ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ચોમાસુ સત્ર આવે તે પહેલાથી જ પ્રી મોન્સૂન કામગીરીઓ શહેરના લગભગ તમામ વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે, છતાં પણ આ દાવાઓ પોકળ હોય તેવું સાબિત થયું છે। ત્યારે નદી નાળાઓ અને ભૂંગળાઓમાં હજુ પણ કામગીરીઓ થઈ નથી, જેથી નદી નાળામાં કચરો હજુ પણ પડેલો નજરે જોવા મળી રહ્યો છે। ત્યારે નદી નાળાઓમાં ઉગેલ ઝાડ અને છોડ પણ દેખાઈ રહ્યા છે, તેમજ ભૂંગળાઓ પણ ભરેલા હોય તેવા દ્રશ્યો પણ સામે જોવા મળ્યા છે। ત્યારે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અહીં પ્રી મોન્સૂન કામગીરી સંપૂર્ણપણે થઈ નથી તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા સતર્કતા રાખીને ચોમાસા પહેલા સંપૂર્ણપણે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે સફાઈ કરી અને જ્યાં પાણીનો ભરાવ થતો હોય તેમજ જગ્યાઓ પર સાફ સફાઈ સંપૂર્ણ રીતે ન હોય તેમજ ભૂતકાળની અંદર પાણી ભરાવાના અનેક દ્રશ્યો જે જોવા મળ્યા છે તે ફરી વખત જોવા ન મળે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી અને વહેલી તકે તકેદારી રાખીને કામગીરી કરવું જોઈએ તેવું પણ લોકોએ જણાવ્યું છે। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ચોમાસું જ્યારે ગુજરાતની અંદર દસ્તક દઈ રહ્યું છે ત્યારે ધોરાજી નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવી જોઈએ કામગીરી કરવામાં આવી નથી। તંત્ર દ્વારા માત્ર કાગળ ઉપર કામગીરી કરવામાં આવે છે। ધોરાજી શહેરની મધ્યમાંથી પસાર થતા ઓકળાઓ બુગદાઓની સફાઈ કરવામાં આવતી નથી અને હાલમાં જોઈએ તો આ ઓકળાઓ અને બુગદાઓની ભૂગર્ભ ગટરની સફાઈ કરેલ નથી, એને કારણે વરસાદ આવે ત્યારે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। હાલમાં ગુજરાતની અંદર કોરોનાએ જ્યારે દસ્તક દીધી છે ત્યારે ધોરાજી શહેરની અંદર જ્યારે ગંદકીના ગંજ ખડકાયેલા હોય એવી પરિસ્થિતિની અંદર લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે। અગાઉથી તૈયારી કરવી પડે છે, ચોમાસું નજીક આવી રહ્યો તો થોડા દિવસો બાકી છતાં નગરપાલિકા દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં કેમ નથી આવતી? ધોરાજી નગરપાલિકાએ જે કામગીરી કરી હોય તો એ માત્ર કાગળ ઉપર કામગીરી કરી છે, સ્થળ ઉપર ક્યાંય કામગીરી કરવામાં આવી નથી અને નગરપાલિકાએ ચોમાસા પહેલા એની કામગીરી કરવી જોઈએ, ઓકળાઓ સાફ સફાઈ કરવી જોઈએ, બુગદાઓની સફાઈ કરવી જોઈએ અને ભૂગર્ભ ગટરની સફાઈ કરવી જોઈએ। દીપકભાઈ શું કહેશો, અત્યારે જે નગરપાલિકા દ્વારા કોઈ જાતની પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી નથી? કામગીરી નગરપાલિકા કોઈ જાતની કરતી નથી અને અહીંયા પાણી એટલું ભરાય છે ને કચરો એટલો બધો અંદર છે કે કોઈ જાતનું કામ થતું નથી। શું કહેશો, અત્યારે વાયરસ ઇન્ફેક્શન છે, વાયરસ કોરોના વાયરસ ચાલુ થઈ ગયો છે અત્યારે ને મચ્છર એટલા બધા અહીંયા ઉપજન થાય છે કે સિવિલમાં પણ માણસો અત્યારે આવે છે તો કોઈ જાતની કામગીરી થતી નથી। તો અમારી માંગ એવી છે કે અહીંયા આવીને સાફસૂફ કરી જાય, શું ચોખ્ખું કરી દે। શું કે પાણી ભરાવાનું? પાણી ચોમાસામાં પુષ્કળ ભરાય છે પણ ચોમાસા હવે નજીક છે, હવે તો અમારું કહેવાનું એવું છે કે અહીંયા આવીને બધું સાફ કરી અને ઓકે કરી। શું સાફ કરવાનું છે? ઓકરો જ ઓખો કરી દઈએ અને કુંડીમાં એટલી બધી તળ્યું છે અને પાણી કુંડીમાંથી એટલું નીકળે છે નહીં કે કુંડી આખી ફાટી ગઈ છે। શું માંગ શું છે તમારી? બસ એ આ કમ્પ્લીટ કરી દઈએ। વિજયભાઈ સાવલિયા। શું કહેશો, ચોમાસું નજીક આવી રહ્યું છે, નગરપાલિકા દ્વારા કોઈ જાતની પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી નથી? સાચી વાત છે। આ બુગદો છે એમાં લગભગ જે અશિક્ષિત લોકો છે એ મનફાળેમ કચરો નાખે છે અને ગંદકી પણ છે। આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો માટે મચ્છરજન્ય રોગો અને વાયરલ ઇન્ફેક્શનના કેસો પણ વધી રહ્યા છે। આપ જાણો છો ગુજરાતમાં કોરોનાએ દસ્તક દઈ દીધી છે, ટૂંક સમયમાં ચોમાસું આવશે તો આજુબાજુના વિસ્તારના જે રહીશો છે એ લોકોને ભય સતાવે છે કે મચ્છરજન્ય રોગો અને ટાઇફોઇડ આ બધા રોગો થાય અને કોરોના પણ આવી શકે, એટલે બને એટલી વહેલી તકે પૂરી પ્રી મોન્સૂનની કામગીરી નગરપાલિકા કરે એવું સૌ લોકો કહી રહ્યા છે। શું કહેશો, રજૂઆત ઘણી વાર કરી છતાં કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી? રજૂઆત ઘણી બધી વાર કરી છે અહીંના લોકોએ, પણ હજુ સુધી આ પ્રી મોન્સૂનની કામગીરીની જે સફાઈ છે હજુ સુધી હાથ ધરવામાં આવી નથી।